ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। विष्णुदेव भगवान श्री स्वामीनारायण पतित पावनी माँ भगवती भगीरथीना तट पर आयोजित 5 दिवसीय सत्संग सभाना समापन पूज्य सभानी अंदर चंद्रगा मातानी उपस्थिति सर्वेना भक्तगण सर्वने जय स्वामीनारायण, जय गंगा मैया। वाला भक्तों, आप सब गंगाना किनारे छेल्ला 5 દિવસથી આનંદ લઈ રહ્યા છો એનું કારણ છે માં ગંગાજી છે એ ગંગોત્રી ગૌમુખ માટે નીકળે છે અને ગંગા સાગર કલકત્તા જ્યાં ગંગાજી સાગરમાં મળે છે સમુદ્રમાં, એટલે ગૌમુખ છે માનું મુખ છે અને જ્યાં ગંગા સાગરમાં મળે છે માના ચરણ છે। આ ઋષિકેશના હરિદ્વારે કેવો જગ્યા છે, માનો ખોળો છે, માના ખોળામાં કોને મજા ન હોય, પછી નાનો હોય તો મોટો હોય, માના ખોળા માથું મૂકે એટલે કેવી શાંતિ, કેવો આનંદ થાય। તો એક બાજુ આ પતિત પાવનીમાં ભગવતીનો ખોળો, એક બાજુ ગુરુદેવનો ખોળો, એમાં સત્સંગ એટલે તમારા માટે ત્રિવેણી સંગમ જેવું આ સ્થાન જ્યાં સંયોગ ભેગો થયો છે। એટલે બધા ભક્તો આવી કૃપા તો બહુ ઓછા લોકો ઉપર થતી હોય છે, પણ તમે બધા એટલા માટે ભાગ્યશાળી છે કે ગંગા કિનારે તમને આટલા દિવસ રહેવા મળે। મહાભારતમાં લખ્યું છે એક રાત્રિ ખાલી ગંગા કિનારે રહ્યો તો 1,08,000 યજ્ઞનું ફળ મળે। વાહ વાહ, આવું નથી કહેતું, મહાભારતમાં ભીષ્મ પિતા કહે છે। તો એનું ફળ આટલું બધું શા માટે મળતું? એમ વિચાર કરીએ આપણે કે ગંગા કિનારે ને જ્યારે તો તમને બધાને આટલા દિવસમાં અનુભૂતિ તો થઈ હશે કે અહીં જે ભજન, અહીં જે ધ્યાન, અહીં જે કીર્તન કરીએ છીએ એમાં ઘરમાં ફરક લાગે છે। ઘરે બધી માયા હોય, અહીં પરમાત્મા સિવાય કાંઈ બધું યાદ આવતું નથી। તો એટલા માટે મોટા મોટા રાજા ઋષિમુનિઓ એનું રાજા તો બધા હોય, એટલે લક્ષ્મણજીએ સાધના કરી છે, રામ ભગવાને કરી છે, ધ્રુવજીએ કરી છે, પ્રહલાદજીએ, બધા મોટા મોટા રાજાઓ તપસ્યા અહીંયા કરેલી છે। કારણ કે એ તો પોતાના રાજ્યમાં પણ સરસ બધા ઝૂંપડી બનાવી અને બગીચો બનાવીને ભજન કરી શકે ને, પણ એ ભૂમિને આ ભૂમિમાં ફરક છે, એટલે અહીંયા જે શાંતિ મળે એના ત્યાં રાજમાં ન મળે, એટલા માટે બધા અહીંયા આવતા હતા। પરંતુ શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું જેની અંદર શ્રદ્ધા હોય ને એને જ્ઞાન પ્રાપ્ત થાય। એટલે એ શ્રદ્ધા આપણી અંદર કેમ વધે એનું જ આપણે જોવાનું છે। સામેવાળાને જોવા જઈએ તો આપણી જેવા જ આપણને લાગે, પણ એની અંદરથી આપણે સારા સારા ગુણો ગ્રહણ કરતા થઈએ તો આપણી અંદર પણ એક દિવસ ગુણનો ખજાનો ભેગો થઈએ। દરેક વ્યક્તિની અંદર એક ગુણ આપણે લઈએ તો પણ આપણે કેવડા મોટા ગુણના ખજાના થઈ ગઈએ। એટલે આ સફેદ કપડું હોય ને એમાં એક કાળો ડાઘ હોય તરત દેખાશે, પણ આખું સફેદ છે નહીં દેખાય। તો માણસની વૃત્તિ પણ એવી થઈ ગઈ છે કે કોઈ વ્યક્તિનો દુર્ગુણ તરત દેખાય, પણ સારા ગુણ છે 99 એ ના દેખાતા। જેમ કે અમે રોજ યજ્ઞ કરીએ વિષ્ણુ સહસ્ત્ર પુરુષોત્તમ શ્રી સૂક્તનો, અગ્નિદેવમાં તમે રોજ આહુતિ આપતા હતા, પણ વરુણ યજ્ઞ દર્શન પહેલી વાર કર્યા એ બદલ આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે, મને દર્શનો ના બતાવે। એટલે એટલે રીતે જ્યારે બધા બેસે ત્યારે અમે પૂછીએ બધાને કે તમારે તમારા જીવનમાં જેણે તમારો સહયોગ કર્યો હોય, તમારો કોઈ ઉપકાર કર્યા હોય એવા વ્યક્તિને યાદ કરવા। એટલે કે આવતીકાલે તમારે બધાએ કરવાનું છે કે જેણે તમારા જીવનમાં આવડે મોટા થયા, કંઈ ને કંઈ આપણને કોઈ જ્ઞાન આપ્યું છે, કોઈ જગ્યાએ ધંધામાં સપોર્ટ આપ્યો છે, કોઈ જગ્યાએ આપણા પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં સાથે ઊભા રહ્યા છે, એવા 5 વ્યક્તિને યાદ કરી ગંગા કિનારેથી બધાએ ફોન કરવાનો છે કે આટલા વર્ષ પહેલાં તમે જે મને મદદ કરી હતી ને આજે પણ મને યાદ છે, એને લીધે હું જીવનમાં ખૂબ સુખી છું અને ખૂબ આગળ વધ્યું છું। પછી એટલું 2 લાઈન કહેવાય, એ વ્યક્તિ એટલો ખુશ થઈ જાય ત્યારે 10 વર્ષ પહેલાં મદદ કરી હતી, 5 વર્ષ પહેલાં કે તો હજી ભૂલ્યો નથી।
કેટલો ખુશ થાય. આપણે કોઈના મદદથી આપણને કોઈ યાદ કરે તો કેવી ખુશી થાય ન થાય. બસ એવી ખુશી આપણે બીજાને અપાવવાની છે આવતીકાલે. ગંગા કિનારે બધાએ ફોન કરવાનો, જેણે જેણે આપણા મિત્ર હોય, ગુરુ હોય, જે કોઈ હોય. આપણે આવડા મોટા થયા એમના તો ત્યાં હું અત્યારે તમને કહું કે તમે કેટલા જણાએ મદદ કરી તો અત્યારે તમે બેઠા બેઠા 108 જણા નામ તો લઈ જ લો. મેં આને આમ કરી દીધું, આને આમ કરી દીધું, આને આમ કરું છું, આને આમ કરું છું. પણ તમારા માટે કેટલા જણાએ કર્યું છે? આવતીકાલે એના માટે બધાએ યાદ કરી અને બધા ગંગા કિનારે દર્શન કરવા દો. જોઈ શકે તો વિડીયો કોલ કરી દો અને એમને ફોન કરજો કે તમે જે આટલા વર્ષ પહેલાં મને મદદ કરી આજે પણ મને યાદ છે. એટલે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે દરેક વ્યક્તિઓ માટે આપણા જીવનમાં જેને જેને સહયોગ કર્યો. અને આપ સૌ તો ખૂબ ભાગ્યશાળી છો કે તમને વ્યસનોથી તમે દૂર છો, ફેશનથી દૂર છો. આવા સરસ ગુરુ તમને સત્સંગ મળ્યો છે. તો પણ જીવનમાં એવો કંઈ નિયમ લઈને જરૂર જજો ગંગા કિનારેથી. આપણી અંદર એવા અવગુણ હોય, દુર્ગુણ હોય, બધા અહીંયા મૂકીને જઈએ. ગંગામાં પ્રાર્થના કરીને જઈએ. કારણ કે મા છે, મા પાસે માંગવાનો અધિકાર છે. જે કોઈ તમારી ઈચ્છા હોય આ લોકની પરલોકની એ જરૂર મા પાસે માંગજો, માંગીને જજો પોતાના માટે, પરિવાર માટે. મા ગંગા આપનો સંકલ્પ જરૂર પૂરો કરશે. અમે તો છેલ્લા 2002થી હું અહીંયા રહું છું, જોઉં છું ઘણા લોકોના એવા અટકેલા કામો હોય કે મા ગંગા સહજતાથી પૂરા કરે. કારણ કે મા છે અને માના દીકરાની ચિંતા હોય. એટલે વાલા ભક્તો આ લોકમાં કે પરલોકમાં સુખી થવું હોય તો મા ગંગાને જરૂર પ્રાર્થના કરીને જજો પોતાના માટે, પરિવાર માટે, જેના માટે કરે. અહીંયા ધ્રુવજીને તપસ્યા કરી હતી. ડોંગરીજી મારે